નીતિનભાઈ પકોડા બનાવ્યા છે એના જન્મદિવસ નિમિત્તે. જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે ઘરે સરસ મજાનો નાનો એવો કાર્યક્રમ કરવાનો છે ને શું કાર્યક્રમ કરવાનો છે મારા વ્લોગમાં તમને બપોર પછી બધું બતાવે ને બપોર લગ્નમાં આપણે બધું ભેગું કરી લઈ, ત્યાર પછી નાની એવી થોડીક ફેરી કરી લઈ ને રાત્રે સરસ મજાનો કાર્યક્રમ કરીશું. અત્યારે બપોરે અહીંયા આપણે નિશાળે બધું જમણવાર કાર્યક્રમ પૂરો થઈ ગયો ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. ચાલો મિત્રો, મેં તમને સવારમાં વાત કરી હતી કે આપણે ઘરે સરસ મજાનો કાર્યક્રમ છે. શેનો કાર્યક્રમ છે તમને અત્યારે કહું છું. આપણે બપોરે અમારે નીકળી છું પાર્લામેન્ટમાં અને ગૃહમંત્રી, પ્રધાનમંત્રી બધાની સહી થઈ ગઈ અને વાત થઈ ગઈ કે ભાઈ આપણે બનાવવાના છે બ્રેડ પકોડા. કારણ કે આપણે ગાંઠિયા, ભજીયા, પાવભાજી ને એવું બધું બહુ ખાધું, બરાબર. પણ હવે આજે બનાવવાના છે આપણે બ્રેડ પકોડા. જો અત્યારે બત્તા કટિંગનું કામ ચાલુ છે. હમણાં થોડી જ વારમાં હું ચટણી બનાવી. અહીંયા બટેટા આપણે 5 કિલો બાફવા મૂકી દીધા છે કારણ કે આપણે 30-35 જણા થાય છીએ એટલે 5 કિલો બટેટા થઈ રહે. ને હવે આપણે થોડી જ વારમાં હમણાં ચટણી બનાવીશું. બ્લોગમાં બનાવી રહેજો. પકોડાની ચટણીનું કામ ચાલુ છે. ગરમ મસાલો, લસણ, આંબલી, ગોળ, ખજૂર, આ બધી વસ્તુ આપણે હલાળી અને મિક્સ કરી અને અત્યારે આપણે આની અંદર એડ કરી દીધી છે. ચટણી આપણી બધી ઘાટી થવા. અહીંયા આપણે ચટણીનું કામ ચાલુ છે. બટેટા ફોલવાનું કામ ચાલુ છે. સ્ટોરમાંથી બટેટા વટાણા પકોડા બનાવવાના 1 નંબર. આ બધી મસાલાની ગ્રેવી આપણે તૈયાર કરી લીધી છે. જુઓ, મરચાં, ડુંગળી, કોથમીર, આદુ પેસ્ટ બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. અને ચટણી આપણી ધીમે 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 ઉકળે છે સરસ મજાની. આપણે 30 માણસોની ચટણી છે. લગભગ ઓછામાં ઓછી આપણે 4 લીટર બનાવીશું. પછી એમાં વધશે ઘટશે નહીં. આની અંદર આપણે ગરમ મસાલો, વરિયાળી, તજ, બાદિયા, ચટણી, મીઠું અને થોડીક જલજીરા આપણે એડ કરી છે ને ચટણી આપણી ઉકળે ધીમે ધીમે. તો મિત્રો, આપણે 20 કે 30 ગ્રામ જેટલું આપણે આખું જીરું આની અંદર એડ કરવાનું છે. પહેલાં આપણે રાઈને જીરું નથી નાખવાનું, નકરું આપણે જીરું જ નાખવાનું છે. તો આપણું વઘારવાનું કામ ચાલુ થઈ ગયું છે. જીરું આપણે નાખી દીધું, હલાવી નાખી. હિંગ નાખી દીધી ને લસણની ગ્રેવી જે આપણે કરી છે એ નાખી દીધી. ત્યાર પછી મરચાંની જે પેસ્ટ આપણે કરી હતી એ પણ આની અંદર આપણે એડ કરી દીધી. ચાલો મિત્રો, આપણે પકોડાનો મસાલો વઘારવાનો છે. પહેલેથી રેસીપી જોજો કારણ કે આપણે આ વખતે જે પકોડા બનાવ્યા છે બનાવી તો સહી, પણ આ વખતે આપણે થોડાક અલગથી બનાવીએ છીએ જેથી ખૂબ સ્વાદ વધારે આવે. તો અને એમાં નાખી દીધું તેલ આપણે, બરાબર. હવે થોડુંક તેલ આપણે નાખીશું કારણ કે આપણે જે મરચાં ને બધું કમ્પ્લીટ વઘારવાનું છે. પ્યોર સિંગ તેલમાં આપણે વઘારીશું. સરસ મજાની હિંગ પણ લાવ્યા છીએ આપણે.
હંસ હંસ હિંગ છે સરસ મજાની. બટેટાનું ગ્રેવી, પછી વટાણાની ગ્રેવી, અને ત્યાર પછી આપણે ટમેટા, ડુંગળી, પછી મરચાં, અને એક આપણે આ ચવાણું છે શ્રીહરિનું સ્પેશિયલ જે ચવાણું આવે એમનું આપણે ગ્રેવી કરેલી છે, ભૂકો કરી નાખ્યો છે. હવે આ બધી વસ્તુ આપણે આની અંદર એડ કરવાનું છે. ત્યાર પછી હળદર આવશે, મીઠું આવશે, ઘણી વસ્તુ આવશે. તો મિત્રો આપણી આ પકોડાની ચટણી કમ્પ્લીટ છે. હવે આ ચટણી આપણી છે ને એકદમ નેચરલ છે. જો આમાં કોઈ આપણે કલર, કેમિકલ કે બજારની કોઈ વસ્તુ નહીં, બધી આયુર્વેદિક વસ્તુ નાખી. આયુર્વેદિક વસ્તુ એટલે શું મિત્રો ખબર છે? એક જો તજ, લવિંગ, વાદિયા, તમાલપત્તી આનો પાવડર કર્યો આપણે, પછી વરિયાળી, ગોળ, આંબલી, અને સહેજ અમથી આપણે સમ્રાટ જલજીરામાં આપણે વાપરી છે. લગભગ 20 ગ્રામ જલજીરા નાખી છે. અને નિમકનો ઉપયોગ આપણે નથી કર્યો, નિમક આમાં નથી નાખ્યું. અને થોડુંક આમચૂર નાખ્યું, તલ નાખ્યું, વરિયાળી નાખી. એ આપણી આ પકોડાની નેચરલ પ્યોર આયુર્વેદિક ચટણી આપણી તૈયાર. અને રાત્રે આપણે હવે આને પકોડા સાથે જમવાની છે. એટલે આપણે અત્યારે આ બનાવી હતી 4 લીટર, પણ બની ગઈ 5 લીટર. થોડીક વધશે, કાંઈ વાંધો નહીં, ભલે વધતી. એ પછી કાલે ભેળ બનાવીને ખાઈ જાઉં, ફ્રીજમાં મૂકી દઉં, એટલે કાંઈ વાંધો નહીં આવે. બરાબર. અને હવે આપણે પકોડાનો મસાલો વઘારવા જઈ રહ્યા છીએ. એમાં આપણે વ્લોગમાં બના રહેજો, બતાવું તમને. તો લગભગ એક જ અડધી મિનિટ જેટલું આપણે મરચાંની જે પેસ્ટ નાખી એને આપણે થોડી ચડવા દેવું. એ આપણે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે નાખીશું આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી જે આપણે કરી છે. થોડુંક નવીન પ્રકારથી પકોડા બનાવીએ, જેથી આપણે ટેસ્ટ હોય. પકોડા તો જૂની રીતથી આપણે બનાવતા, હવે થોડુંક આપણે નવી રીતથી શીખી, થોડીક નવા વસ્તુ, નવો સ્વાદ થોડોક, એટલે પકોડામાં ટેસ્ટ વધારે આવે બધાને, એવું આપણે પ્રયત્ન આ વખતે કર્યો. અને મિત્રો આપણે ભગવાનની દયા છે, અત્યારે કરવા જે કોઈ વસ્તુ બનાવે આપણી કીધે ક્યારેય બગડી નથી. હવે જે કંઈ વસ્તુ બનાવે નવી એડ કરવું એટલે નવો સ્વાદ આવે, સારી વસ્તુ બને એમ. અત્યાર સુધી ભગવાનની દયા છે અન્નપૂર્ણામાંની, કે વસ્તુ આપણી કોઈ બગડી નથી અને આગળ જતા પણ બગડશે નહીં. હવે મિત્રો ટમેટા ડુંગળીની ગ્રેવી છે નાખી દઈ, કારણ કે આ થઈ ગયું છે આપણે મરચાંનું કામ. આપણે ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી દેવાની, થોડુંક પાણી આવે, પાણી કાઢી નાખવાનું, જેથી આપણો જે મસાલો બનાવે ને બટેટાનો ઢીલો ન થાય. હવે આ આપણે 1.5 મિનિટ લસણ આપણે તો ડુંગળીને ટમેટા નાખી અને થોડીક વાર ચડવા દેવું જોઈએ. ધીમા તાપે રાખશું અને સેજ આપણે હલાવતું રહેવાનું. નમક, ગુજરાતીમાં મીઠું, સ્વાદ અનુસાર નાખશું. પછી જોઈએ તો થોડુંક પાછળથી નાખશું આપણે. હજી આપણે લીંબુ પણ એડ કરવાનું છે. પછી ધાણા આવશે. મિત્રો સ્માઇલ જ એટલી આવે, વાઈટ આમ જો સુગંધ એટલી આવે ને તમને એમ થાય કે હો હવે ભાઈ પકોડા ખાવા જ મળ્યો. બે ચમચી આપણે હળદર એડ કરી છે. બટેટા ધોળા હોય એટલે ચટણી થોડીક હળદર વધારે નાખશું તો આવશે. એટલે આપણે 2 ચમચી નાખીએ અને 2 ચમચી આપણે નાખ્યું ધાણા જીરું.
વટાણા આપણે જે બાફીને ઊંડો કરી નાખ્યો હતો. આપણે સરસ રીતે હલાવી નાખીશું, મિક્સિંગ કરી નાખીશું. હવે આપણે જે હું તમને કીધું હતું ધોવાનું એ આપણે એડ કરી દેવું. પછી ગરમ મસાલો આપણો બાકી છે નાખવાનો. ગરમ મસાલો, બટેટાનો માવો. હજી આપણે આ ગ્રેવી કરી છે ત્યારબાદ બટાટા આપણે બધી નાખવાનું. તાજું બટાટા નહીં નાખવાનું. બટાટા આપણે કરી ગયા છે અને એની અંદર આપણે મિક્સ કરવાનું. હવે મિત્રો આપણો જે ગ્રેવી બધી નાખી હતી બધું આપણું કમ્પ્લીટ ચડી ગયું છે. હવે આપણે આની અંદર આપણે સીધા બટેટા એડ કરી દેવાના છે. મસાલો મિત્રો જ્યાં લગન એક રસ થઈ જાય ને બટેટાનો આપણો માવો ત્યાં લગન હલાવ્યા કરવાનું. ગેસ ધીમી તાપે રાખવાનું જેથી નીચે બેસે નહીં. હવે આપણું આમ જોવો તમે એક રસ થઈ ગયું છે. ચાલો મિત્રો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં નાખશું લીંબુ. જોઈને મસાલો જોઈને જ એમ કીધું કે હાલો થોડા ખાઈ લઈ. પકોડા ભરવી ત્યારની વાર ત્યારે પણ મસાલો હતો ત્યાં મન થઈ ગયું છે. આપણે ડુંગળી ને ટમેટાની ગ્રેવીમાં થોડું પાણી હતું ને ઉપરનું કાઢી લીધું જેથી આપણો મસાલો છે ને પકોડા ભરી કે ઢીલો હતો. એકદમ થોડો કડક મસાલો ચોટી જાય. હા, જેમાં આપણે બટેટા વડાનો મસાલો કેમ કડક થાય એવો આ કડક થાય. ચાલો નીતિનભાઈ પકોડા બનાવી રહ્યા છે. તેને સાથ આપી રહ્યા છે અમારા ઉંગીલા ભાભી. ગરમા ગરમ એમાં તળા રહ્યા છે. મસ્તી નવા પકોડા તૈયાર થઈ ગયા છે. ઓકે, બોલો. મસાલાની રેસીપી આપી દીધી અને અત્યારે ગરમા ગરમ પકોડા તૈયાર થઈ ગયા છે. તો હવે બધા હમણાં જમવા બેસી જશું. ગરમા ગરમ પકોડા બનાવી રહ્યા છે અને ત્યાં થઈ ગયા છે પકોડા તૈયાર. સરસ મજાના પકોડા ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. ઓકે, આ જે આપણા કાચા પકોડા તૈયાર છે તેને બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. હા, સરસ મજાના પકોડાની રહ્યા છે. શું છે આદિ, કેમ છે પકોડા? એનું લેજો સાહેબ, ભાઈ બધું છે હજી. હે વાહ, 5 ન ખાતા હોય તમે? હા, હજી 2 હાલે એમ છો. અને આ ક્યાં બહુ સાવવાનું હોય, પોસું હોય. ભલે ને આમાં બેઠા હોય તો આવી જાય ને બધા. હા, બેઠા ધ્યાન રાખીને બેઠા કલાક. નીતિનભાઈ પકોડા બનાવ્યા છે એના જન્મદિવસ નિમિત્તે. મિત્રોને પરમથી હતો ગુરુવારે, તેથી ટાઈમ નહોતો કોઈ. એને 10મા મહિનામાં થયેલો હોય.
પકોડા ખાઈ લીધા, હવે બધા હુવાણ કરે છે પકોડા ઓગાળે છે બધા. હજી આપણે સોડાનો કાર્યક્રમ બાકી છે. સોડાનું મશીન આપણે લીધું છે, એમને બધાને આપણે મસાલા ખાટી સોડા પાવાની છે. એટલે હવે બધા પકોડા ઓગાળે છે. હા.